जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। उपजावत हरता, द्वैतपणु उपजावत हरता, सो करता नहीं गाए, सो करता नहीं गाए। आने पर पद प्रसिद्ध करीने, आने पर पद प्रसिद्ध करीने, ताम अजत बुलाए बुलाए, ताम अजत बुलाए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। અહીં તો ગાયકવાડ સરકારનું રાજ હતું કે ઘણા આખા દેશમાં અંગ્રેજોનું શાસન નહોતું, ઘણા રાજાઓ શક્તિશાળી હતા, ત્યાં અંગ્રેજ શાસન નહોતું। એમાં આપણા ગુજરાતમાં પણ એક ગાયકવાડ સરકારનું રાજ હતું વડોદરામાં। એટલે ગાયકવાડ સયાજીરાવ એ રાજા મળ્યા હતા એને, એમણે એમને રોક્યા હતા, તો એને ચમત્કાર આપ્યો અને એને પછી નમસ્કાર કર્યા, નહીં તો પછી રાજા તો કોઈને નમે નહીં। એટલે પરમ ગુરુ જીવોનું કલ્યાણ કરવા માટે આવ્યા છે અને આ જગતની અંદર જે કંઈ કામ કરવાનું હોય ને એ બધાને એ આ જગતમાં મોકલતા જ હોય છે। કારણ કે અંગ્રેજોની સામે કંઈ ફાયરિંગ કરવાનું કામ પરમ ગુરુનું નથી, એને કરવું તો ઉપરથી જ કરે, દોરી જ ખેંચવાની ને ફાયરિંગ શું કરવું પડે? એને ખબર હોય કે જ્યાં સુધી એમનું કોઈ સુકૃત હશે, એનો યોગ હશે, ત્યાં સુધી જ એમનું રાજ રહેશે, પછી બિસ્તરા પોટલા લઈને ચાલ્યા જશે। આ દેશની અંદર અનેક લોકોએ રાજ કર્યું છે, આ અંગ્રેજો કંઈ પહેલા થોડા છે, મોગલો પણ રાજ કરી ગયા છે, બીજા દેશના લોકો આવેલા છે, અનેક શાસકો આવ્યા છે અને જેમણે ભક્તિ કરી એમનું પણ આ દુનિયામાં રાજ ચાલે છે। એના રાજને નષ્ટ નથી કરી શક્યા, દુનિયામાં બધાના રાજ નષ્ટ થઈ ગયા, પણ એ બધાના પહેલા એમણે ભક્તિ કરી, સતયુગમાં કરી, ત્રેતામાં કરી, દ્વાપરમાં કરી, આજે પણ એની પરંપરા ચાલે છે, કોઈને નષ્ટ કરી શક્યું નથી। અને આ બધા આવ્યા ને એની પરંપરા રહેવાની નથી, આ તો બધી ફેશન કહેવાય। અંગ્રેજો આવ્યા ને કંઈક લાવ્યા ને પાછું જતું રહે, સિઝનેબલ આ બધું કામ કહેવાય। પરમ ગુરુની સ્થાપના છે ને અખંડ સ્થાપના છે, કાયમી સ્થાપના છે। આપણા જેવા તો કેટલાય જતા રહેશે, ખબર નહીં પડે। ના દુનિયામાં જે બધા છે નાના મોટા, એમાંય કેટલા પરિવર્તનો આવશે, પણ પરમ ગુરુની સ્થાપના એ કાયમ છે। એનો સિદ્ધાંત જોતા, એનું જ્ઞાન જોતા એ નષ્ટ નહીં થાય। એટલે સમય અનુસાર કદાચ એમાં પરિવર્તનો આવશે। આપણને એમ લાગે છે થોડું કે સંપ્રદાયની અંદર દુષ્કાળ જેવી સ્થિતિ છે, વરસાદ ન પડે એટલે શું થાય? દુષ્કાળ પડે, દુષ્કાળ પડે એટલે શું થાય? પ્રજા દુઃખી થઈ જાય। દુષ્કાળ શાનો પડ્યો છે? તો સાધુનો, એટલે લોકો દુઃખી થઈ જાય। સાધુ હોય એટલે સત્સંગની વર્ષા થાય, એટલે બધે જ દુષ્કાળ નથી, જ્યાં છે ત્યાં વર્ષા થાય છે,
એટલે આપણે જ્યાં વરસાદ થાય ત્યાં જઈને રહેવાનું, ત્યાં જઈને લાભ લેવાનો. એટલે પરમ ગુરુની જે આ પરંપરા છે અનુસાર ચિંતા આપણે નથી કરવાની, બધું જ પરમ ગુરુને સોંપીને ચાલવાનું છે. પરમ ગુરુ શૂન્યમાંથી પણ સર્જન કરે છે. એમનું કોઈ સ્થાન હોય, કોઈ બીજ હોય તો પણ સમયાંતરે એનો ઉદય થાય છે. અને એક એવી વિભૂતિનો જન્મ થઈ જાય ને તો પણ ચારે તરફ એમની શ્વાસ ફેલાઈ જાય છે. એટલે આપણે વર્તમાનને સાચવવાનો છે કે આપણને પરમ ગુરુ શરણ મળ્યું છે, એનું જ્ઞાન મળ્યું છે, તો ગૌરવપૂર્વક એમની ભક્તિ કરીએ. તો જંબુદીપની અંદર પરમ ગુરુ 105 વર્ષ રહ્યા, 5-10 ધર્મ ગ્રંથોની રચના કરી. જ્ઞાન સંપ્રદાયના 18 ધર્મ ગ્રંથો છે. મારે એટલું કહેવાનું છે કે આપણા ગ્રંથોના નામ પણ આપણને આવડવા જોઈએ. આ બધું શીખવાનું છે. આપણા મોલ્લાના બધાના નામ આવડે લ્યો, મંજુન, કાશીન, જે કઈ બધા નામ આવડે, મોંઘીન, હોંઘીન, પોપટ ને આ બધા હોય નામ જૂના, પણ ગ્રંથોના નામ આપણને યાદ ના હોય. એ કેવું હગાના હગા ને એની બેનો વાતો કરે ને, મને તો આમ હું તો મગજમાંથી બધું કેમ પકડી રાખું એ જ ખબર ના પડે. એમાં અમારા આગળ પછી 4 પેઢીની વાત કરે, આના હગા ને એના હાડુભાઈ ને એની આની એની આ લે, એ મારે ક્યાં યાદ રાખવાનું? કંઈક ટૂંકો રસ્તો બતાવો, નજીકનો હોય એટલો જ. આ ફલાણા ગામના છે એટલો રસ્તો બતાવો અને આ જ છે બસ. બીજું બહુ લાંબુ વાયા ના કરતા તમે, કારણ કે અમારે આમાંય ભૂલાઈ જાય છે બધું. આ બધું યાદ રાખવાનું હોય ને તો આમાંય ભૂલાઈ જાય છે. એટલે બહુ બધું યાદ નહીં રાખવાનું. ભૂલાઈ જાય તો ભૂલાઈ જાય. ઘણી વાર અમારે તમારું નામે ભૂલાઈ જાય છે, કંઈ સેવા આપી હોય ને, પણ તમે દુઃખ ના લગાડતા. એ અમારે યાદ રાખવું જોઈએ અને રાખીએ છીએ તો સંજોગો સાથ. કારણ કે એ યાદ એટલા માટે રાખવાનું છે, એ નામનો મતલબ નથી, એના કામનો મતલબ છે આપણે. અને આપણે તો બધા નામ યાદ રાખે, એનો આખો ઇતિહાસ આપણે રજૂ કરીએ પાછા. હું કહું કોઈના સારા ઇતિહાસ લઈને ફરો તમે અને કોઈને આગળ રજૂ કરો કે આણે આવું સારું કામ કર્યું છે. કોઈ સારું કામ ન કર્યું હોય ને એને આપણે કાઢી જ નાખો, બીજે પીરસવાનું જ નહીં. આ યાદ રાખજો, કોઈ કંઈ કામ કર્યું એને પીરસવાનું નથી. આપણે એના દુઃખમાં જો આપણે સહભાગી બની શકીએ ને તો એની રજૂઆત કરીએ. કોઈના ઘરે જઈને બહુ ચર્ચાઓ નહીં કરવી જોઈએ. સત્સંગની ચર્ચા કરો. કયો ગ્રંથ વાંચો છો? નામ તો આવડે એકનું. પૂછે છે કોઈ? ઘરમાં વ્યવસ્થા તો ઊભી કરો તમે ગ્રંથ વાંચવાની. રોજ 1 પેજ 2 પેજ એકલા વાંચો, પરિવાર સાથે વાંચો, બહુ જરૂરી છે. પરમ ગુરુનું એ જ સ્વરૂપ આપણને આપીને ગયા છે અને એમાંથી જ મળશે, એના દ્વારા જ મળશે. આપણામાં રોજ એક જ્યોતિ પ્રગટ થશે. રોજ તમે 1 પેજ વાંચો ને એટલે એ વિચાર તમારા દિવસને પ્રકાશિત કરશે. બાકી તો એવું કેવું કામ છે કે આજે વાંચ્યું, આજે કથા સાંભળી એટલે એમાં થોડું દિવેલ ભરેલું હોય, એટલે આખો દિવસ ચાલે, 2 દિવસ ચાલે, 3 દિવસ ચાલે અને પછી દિવેલ પૂરું થઈ જાય એટલે દીવો હલવાઈ જાય. આ તો રોજ નવો દીપ પ્રગટાવવાનો છે. આરતી સવારે સાંજ કરીએ જ છે ને ઘરમાં, ચાલે છે કે અખંડ દીવો થોડો છે? અમે રાખીએ થોડો, કારણ કે અમારે તો એ જ કરવાનું ને, એટલે અખંડ દીવો રાખવો પડે. અને તમારા ઘરમાં તમે સવારે દીવો કરો ને સાંજે કરો, એટલે અડધો કલાક દીવો થાય તોય ઘણું બધાના જીવનમાં. સમજ્યા? પછી પ્રાર્થનાનો થાય, સેવાનો થાય, સ્મરણનો થાય, ધ્યાનનો થાય, પૂજાનો થાય, ગ્રંથ વાંચનનો થાય, ભજન કીર્તનનો થાય, ધૂનનો થાય. નહીં તો પછી રાત્રિનો અંધકાર તો છે જ આપણા માટે, એને બોલાવવું નહીં પડે. જીવનમાં એવા દીવા પ્રગટાવજો. આજે પરમ ગુરુને કૈવલધામવાસ 145 વર્ષ થયા છે
તો આજે મંદિરની અંદર આપણે સાંજે 145 દીપ સાથે સામૂહિક આરતી કરીશું. એટલે 145 લોકોએ તો મિનિમમ આવવું પડશે કે 145 દીવાથી આરતી કરવાની છે. પછી આપણે બધા ભેગા કરીને કરતા હોઈએ છીએ. પરમ ગુરુ પ્રગટ થયા એ દિવસે બધા દીવા જોડે પ્રગટાવીએ અને બધા આરતી કરીએ. પણ અહીંયા તો 300 જણા રહેતા હોય તો 145 દીવા તો પ્રગટાવવા જોઈએ. હું તો કહું છું 145 જોડા ભેગા કરવા જોઈએ, પહેરવાના નહીં. પણ તમે સમજદાર છો એટલે સમજી જાઓ કંઈક બધા જોડા આવ્યા છે, ઘણા ચપ્પલે આવ્યા છે, એકલા ફરતા હોય ચપ્પલ, અને ઘણા જોડા આવ્યા છે. હું તો કહું છું સત્સંગમાં ક્યાંય ન તમે જોડે જાઓ તો કંઈ નહીં, પણ સત્સંગમાં તો અવશ્ય જોડે જજો. ક્યાંય તમે જોયું છે હવનમાં કોઈ એકલો બેઠો હોય? એ જોડું જ બેઠું હોય. મારી તો એક ઈચ્છા છે કે આપણે એક પૂજામાં થોડોક ફેરફાર કરીએ છીએ. ગુરુ પૂર્ણિમાની પૂજા આપણે કરાવવાની છે. એ દિવસે ભાઈઓ ધોતી પહેરે. આ તો મને વિચાર કાલે જ આવ્યો, એટલે આજે રજૂ કરું છું કે આવી મારી યોજના છે કે આવતી ગુરુ પૂર્ણિમાએ આપણે બધા ભાઈઓને ધોતી પહેરાવીએ. એ પરંપરા હતી જો. પેલા લોકો જો હવનમાં બેસતા ને તો એને ધોતી પહેરાવતા જ. આ શાસ્ત્ર નિયમ છે. આ તો પછી આપણે બધું ચલાવી લઈએ છીએ કે મંદિરમાં એ લોકો ધોતી પહેર્યા વગર જતા રહે. ખરેખર નથી જવાતું ગર્ભગૃહમાં. એટલે અમારે થોડી શુદ્ધિ તો કરવી છે કે જેને કંઈ અંદર જવું હોય એ ધોતી પહેરીને આવે. એ તો અંદર નહીં જવું જોઈએ. તમારે દક્ષિણ આપ્યું હોય ને તો અહીં બાજુમાં બે બાજુ, અહીંયા પણ બેસાડ્યા છે બાર દર્શન, પણ અંદર એક ગર્ભગૃહ છે. તો પૂજા કરવા માટે ધોતી પહેરવી જોઈએ, શરમાવું ના જોઈએ. અને બહેનો પણ પૂજાના દિવસે આપણે ત્યાં જે સંસ્કૃતિનો પહેરવેશ છે એ આપણે પહેરવો જોઈએ. એટલે માથે ઓઢવાનું લાવવું જોઈએ એમ ટૂંકમાં. કારણ કે ક્યારે માથે ઓઢવાનું થાય શું ખબર. પેલાની રાજરાણીઓ પડદામાં રહેતી હતી, મર્યાદા હતી એક. એટલે થોડી મર્યાદાઓ સાથે આપણે એનીમાંય ખાસ મંદિરમાં જઈએ ત્યારે એ અમુક વસ્તુઓ કહેવાય નહીં કોઈ આવ્યા પછી, પણ તમારે ધ્યાન રાખવાનું હોય કે આપણા બાળકો હોય કે આપણે જઈએ તો મંદિરમાં જઈએ ત્યારે કેવા વસ્ત્રો પહેરવા જોઈએ, પૂજામાં બેસીએ ત્યારે કેવા વસ્ત્રો પહેરવા જોઈએ. તમે જુઓ ને તો ફિલ્મી સ્ટારો હોય ને, અભિનેત્રીઓ, એ પણ જ્યારે લગ્ન થાય કે પૂજા વિધિ સંપન્ન કરે ત્યારે તમે જોજો એ ક્યાંય જીન્સની ટી શર્ટમાં ના હોય. ભલે પહેરવાની અનુમતિ છે આધુનિક સમયમાં, પણ ક્ષેત્ર પ્રમાણે. જ્યારે મંદિર હોય, સામાજિક કાર્યો હોય, તમારો સામાજિક પ્રસંગ હોય તો પણ એ પ્રકારે. બાકી તમે કોલેજમાં જતા હોય તો ઠીક છે, એ કોલેજ જ લાગે. એ સિવાય પણ જે ભક્તિના માર્ગે ચાલે છે એના માટે આનું મહત્વ વધારે છે. તો અહીંયા પરમ ગુરુ જ્યારે 105 વર્ષ રહીને વિદાય લે છે, જો કે 7 દીપની કથામાં વિદાયના પ્રસંગો આવે છે, અને વિદાયનો પ્રસંગ તમારા પરિવારમાં પણ આવે છે. એક દીકરીની જ્યારે વિદાય થતી હોય ત્યારે 20 વર્ષ દીકરીને જે તમે પ્રેમ આપ્યો હોય અને દીકરીનો જે પ્રેમ તમને મળ્યો હોય, એ સમયે ભલા જે પુરુષ હોય ને એ પણ રડવા માંડે. એટલે આ એક વિયોગ છે ને, એ આપણા જીવનનો એક અદ્ભુત પ્રસંગ છે. આપણા પ્રેમનું દર્શન છે. ખરેખર આપણે એવી રીતે સંસારમાં પ્રેમથી રહેવું જોઈએ કે જ્યારે
એને છોડવાનું થાય તો આપણને દુઃખ થાય. એવું નહીં કે કોઈ બે ભેગા થાય ને દુઃખ થાય. આપણે તો ત્યાં જેમ જેમ વધુ લોકો મળે, આજે જે કેટલા બધા લોકો મળ્યા છે, એટલો જ આનંદ આપણા માટે વધારે છે. તો ઘરમાં 2 સભ્ય હોય તો એટલો આનંદ હોય, અને 4 થાય ને તો એ 4 ગણો થવો જોઈએ. 6 થાય તો 6 ગણો થવો જોઈએ. 10 થાય તો 10 ગણો થવો જોઈએ. આવું આપણું જીવન હોવું જોઈએ. 50 લોકો સાથે રહેવાનું હોય તો પણ આપણી તૈયારી હોવી જોઈએ. આપણે તો આખી દુનિયા સાથે રહેવાનું છે, એ પણ પ્રેમથી રહેવાનું છે. કોઈની સાથે પણ રાગ અને દ્વેષ રાખ્યા સિવાય, ભેદભાવ રાખ્યા સિવાય બધાને પ્રેમથી નિહાળવાના છે. હા, વ્યવહાર જેટલાની સાથે એટલાની સાથે થાય, પણ આંતરિક જે દર્શન છે બધાની સાથે પ્રેમનું દર્શન. તો જ્યારે આપણા પરિવારની અંદર પણ જ્યારે આવો વિયોગનો પ્રસંગ આવે છે, જેને કે વિરહનો પ્રસંગ કહેવાય છે, વિરહ, પછી એના વિયોગમાં આપણે બહુ દુઃખ થાય છે, વિરહ થાય છે. એક માછલી પાણીથી જુદી પડે અને એને વિરહમાં એ દુઃખી થાય છે અને મરણને શરણ થઈ જાય છે. આ એક પ્રેમનું પ્રતીક છે. એક પતંગિયું પ્રેમનું પ્રતીક છે કે દીવાને જોઈને દીવાનું થઈ જાય છે. પતંગ પ્રીત દીપ સાથે જઈને ફસે જો, તજે પ્રાણ ક્ષણો એક દૂર નવ ખસે જો. જીવનમાં દુઃખ આવે તોય ભગવાનને ભૂલવાના નહીં, એનાથી દૂર ખસવાનું નહીં. જેને જેમણે ભક્તિ કરી છે ને, ભક્તિ એટલે સામાજિક પારિવારિક પણ ભક્તિ જ હોય છે, એમાંય પણ દુઃખ આવે તો ખસવું ના જોઈએ. એકબીજાના સાથી બનીને દુઃખનો સામનો કરવો જોઈએ. આ તો એકબીજાને દુઃખી કરે છે અને લોકો પરેશાન થાય છે. આપણી જીવન પદ્ધતિ જ ઉલટી છે અને પછી દોષ ઉપરવાળાને આપીએ. ભગવાન, તમે અમને દુઃખ મોકલો છો, તમારી ભક્તિ કરીએ ને, ભક્તિ કરીએ તો દુઃખ આવે નહીં, એવું થોડું છે. દુઃખને સહજ સ્વીકારી લો. ગમે તેવું દુઃખ હોય એનો વિશ્વાસ ન ડગે. એ સાચી ભક્તિ છે. ભગવાન મોકલતા જ નથી, ઈચ્છતા જ નથી, પણ કદાચ પ્રકૃતિના પ્રદેશમાં એવા આવરણો પડેલા છે તો એની કસોટી તો થાય જ. આપણી આંખ કેટલી નિર્મળ છે એના સામે એવા પ્રકૃતિના દ્રશ્યો આવે જ, પછી એમાં આપણે પ્રભાવિત થઈ જઈએ તો સમજવાનું કે આ કોઈ પરમાત્મા એ આપણને ફસાવ્યા નથી. આ તો પ્રકૃતિની લીલા તો છે જ બધી. તમારે નીકળવાનું ને પ્રકૃતિ જ આ બધા કાર્યો કરતી હોય છે. સાવધાન આપણે રહેવાનું છે, પરમ ગુરુનો લક્ષ્ય રાખીને સજાગ આપણે રહેવાનું છે. અને પરમ ગુરુ તો આપણે સદાય જગાડે જ છે. જગાડવા છતાંય લોકો ઊંઘી જાય એને શું કરવાનું? એટલે પરિવારની અંદર દુઃખ આવે તો પણ સમજીને જો આપણે એનો સામનો કરીશું તો દુઃખ દૂર થઈ જશે. સમાજ સેવા માટે પણ દુઃખ આવે તો પણ આપણે છોડવું ના જોઈએ. એકવાર કોઈ કામ શરૂ કરીએ ને, કે સમાજ સેવાના કાર્યમાં પ્રવેશ કરીએ કે પરિવારની અંદર કોઈ કામ કરીએ, પછી એને છોડવું ના જોઈએ. લોકોએ દેશ માટે કામ કર્યા છે. આજે એના વૃત્તાંત સાંભળીએ તો આપણામાં પણ એક ગૌરવ આવી જાય. કમસે કમ પરિવારને સાચવવાનું ગૌરવ તો આવે. દેશ માટે પોતાના જીવનનું જેમણે બલિદાન આપી દીધું, બધાના સુખનું બલિદાન આપી દીધું, અને સામેથી દુઃખોને આમંત્રણ આપ્યું, અને છતાંય એમની કેવી જીત થઈ છે એ આપણને વિશ્વાસ આપી જાય છે કે આપણે પણ જો સંઘર્ષ કરીશું, સામનો કરીશું તો એક દિવસ આપણને પણ વિજય પ્રાપ્ત થશે.
તો પરમ ગુરુ જ્યારે જંબુદીપમાંથી વિદાય થાય છે ત્યારે લખે છે કે દેહ સહિત અંતર ધ્યાન થયા. પરમ ગુરુ દિવ્ય પુરુષ હતા, એ અંતર ધ્યાન થઈ ગયા. અને ક્યાં જઈને પ્રગટ થયા? તો કાશીમાં જઈને પ્રગટ થયા. કાશી છે આપણું એક ધામ છે, 7 ધામની અંદર એક ધામ છે. વિદ્વાનોની આ નગરી છે. એટલે ત્યાં વિદ્વાનો અને પંડિતો બધા જ્ઞાનીઓ ત્યાં નિવાસ કરે છે. એટલે ત્યાં પણ એમને ઉપદેશ આપવા માટે અદ્રશ્ય થઈને પ્રગટ થયા. પણ અહીંથી જ્યારે વિદાય લીધી, પરમ ગુરુએ કહ્યું જ છે બધી જગ્યાએ કે હવે હું જવાનો છું. બાકી કોઈને ખબર નથી ક્યારે આપણે જઈશું. જ્યારે અંતર ધ્યાન થાય છે ત્યારે ત્યાંના બધા ભક્તજનો મળીને કલ્પાંત કરે છે કે હે પ્રભુ, અમને છોડીને તમે કેમ જતા રહ્યા? મને મૂકી ગયા મારા શ્યામ, એ વિસારી વાલા કેમ મુજને વિસારી વાલા છોડી વિયોગ વનની માય, વિસારી વાલા કેમ મુજને વિસારી જળ વિના જેવા માછલાને માતા વિના ગઈ વિના જેમ વાછર રેણી, કોણ કરે સંભાળ? વિસારી વાલા કેમ મુજને રાજા વિનાની રૈયત દિશે ને, નગર વિનાની ભરથાર વિનાની ભામિની ને, ખાતે ખોળતી એની ખોડ. વિસારી વાલા કેમ મુજને શિષ્ય દિશે જયમાં ગુરુ વિનાના મેઘ વિનાના દિનકર વિનાના દાડલા રે, જાઉં ક્યાં અંધારું ઘોર? વિસારી વાલા હે વિસારી વાલા કરુણા સિંધુ પ્રભુ કૃપા કરીને બતાવી રોડી, બલદેવના બલ પામ્યા રે, લાગે પ્રભુ સંગાથે હવે પ્રીત. વિસારી વાલા કેમ મુજને વિસારી વાલા ઘણા દિવસની ગોઠડી આશ ત્યાં ઉલટા, અડગાન થશો નાથ ગીરે, દસ પ્રેમી રામ ગાય. વિસારી વાલા કેમ મુજને મૂકી ગયા મારા શ્યામ, વિસારી વાલા કેમ મુજને
વિસારે વાલા કેનું જને પરમ ગુરુના વિયોગની વ્યથાનું દર્શન કરાવતું આ એક પ્રેમી રામનું ભજન છે કે પરમ ગુરુના વિયોગનું દુઃખ કેવું હોય એ તો પતિવ્રતા સ્ત્રી પતિના વિયોગમાં એનું દુઃખ કેવું હોય તો એ જ જાણે છે. જેમ જળ વગરનું માછલું જળ વિના કેટલું દુઃખી હોય એ તો માછલાને ખબર હોય. માતા વગરનું જે બાળક છે એના જીવનમાં કેવું દુઃખ હોય એ તો એ બાળકને ખબર હોય. અને કદાચ બાળક વગરની માને પણ દુઃખ થતું હશે, પણ માતા વિના બાળક વિનાની માતાને બાળક મળી જાય છે, પણ બાળકને માતા મળવી બહુ મુશ્કેલ છે. એક છોકરી પહેલા ધોરણમાંથી સ્કૂલેથી કિડનેપ થઈ ગઈ. 5 વર્ષની બાળકી લઈ ગયા લોકો અહીંથી બીજેથી ત્રીજે. નાની છોકરી. નાના બાળકોને લોકો ત્રાસ આપે છે. કેવા લોકો છે આ! રાક્ષસ કોને કહેવાય? ત્રાસવાદી કોને કહેવાય? નાના બાળકોને પણ દુઃખી કરે છે. એની પાસે પણ મજૂરી કરાવે છે, એને પણ પૂરતું ખાવાનું આપતા નથી. હવે આ માતા પિતાથી છૂટી પડેલી બાળકીની દશા કેવી હશે? જેવી દશા અહીંયા આપણી છે. કૈવલથી પરમ ગુરુથી છૂટા પડ્યા છે અને ઘડીક થાય તો આની જોડે લગ્ન કરવાના, પછી જન્મ પૂરો થયો ના થયો બીજા જન્મે બીજાના જોડે લગ્ન કરવાના, ત્રીજા જન્મે ત્રીજાના જોડે. આવી જ દુર્દશા છે. એ દીકરી ફરતી ફરતી કોઈ આશ્રમમાં આવી જ્યાં એમની પાસે કઈ કામ કરાવતા હોય, અને એની જે સંચાલક હતી કોઈ સારા સ્વભાવવાળી હતી. આ દીકરીને પૂછે કે તું તો કઈ નહીં છે, તારા માતા પિતા? તો પેલા તો એમ જ કે મારા કોઈ માતા પિતા જ નથી. કારણ કે એવી બધી ડરાવી હોય ને એ કશું નામ જ ના લે. પણ એમ કરતા કરતા એ બાઈને બહુ ભલી હતી, એમના આગળ એમણે વાત કરી. એમ કરતા કરતા એના ઘરનો પાડોશીનો સંપર્ક થયો. પાડોશીમાં એક મુસલમાન રહેતો અને એના નામ ઉપરથી એમણે સર્ચ કરીને કોઈ પાડોશીનો નંબર મેળવ્યો અને એને ફોન કરીને એમણે કહ્યું કે આ નામની એક છોકરી છે. હા. અને 10મા ધોરણમાં આવેલી છોકરી, 15-16 વર્ષની થયેલી યુવાન દીકરી, એ જ્યારે ઘરે આવી ત્યારે એના મા બાપને કેટલો હર્ષ થયો હશે. આવવાની કોઈ શક્યતા જ નહોતી, અને ભગવાનની કૃપાથી દીકરી એમના ઘરમાં આવીને આજે તો દીકરી જન્મે મોઢા ચડી જાય. લ્યો એટલે જે આવે કુદરત જે આપે એને સ્વીકારી તો લ્યો. તમે કુદરતની વ્યવસ્થા છે ને એને સ્વીકારો. એક દીકરી પછી બીજી દીકરી આવે. બીજું હું તમારો દીકરો જોતો હોય 2-3 દીકરી વધારે આવે. હા, દીકરો થાય પછી તમારે તો પછી તો જરૂર નહીં ને. કોઈ એમ નથી કહેતું કે 2-3 દીકરા. દીકરાઓને સંસ્કાર તો સાધુના જ આપો. પછી થશે નહીં, 90% નહીં થાય, 99 નહીં થાય, 1% નીકળશે. તમે આપો સાધુના સંસ્કાર. બેટા આમાં રેવાય જ નહીં. જો ને તાર પપ્પા તાર મમ્મી જોડે કેવા અમે રોજ લડીએ છીએ, હે તાર જોતા જ નથી. જો ને કેવું પિક્ચર કરીએ છીએ. તમે સાધુના સંસ્કાર આપશો ને એમાંથી 10%માંથી 1% રહેશે. પણ સંસ્કાર એને એવા બાળકના મળશે કે મોટો થઈને તમારી સેવા તો અવશ્ય કરશે. એનું જીવન સાધુનું એ જીવશે. છોકરો સંન્યાસી બને મહત્વનું નથી, પણ તમારો દીકરો સાધુનું જીવન જીવે એ મહત્વનું છે. એટલે મોહક સાધનો બહુ ના લાવતા તમે એના માટે. એ તો એ ગમે ત્યાંથી શોધી લાવશે. તમે નહીં કહો ને તો એ તમને પૂછ્યા વગર ગમે ત્યાંથી કન્યા લઈ આવશે. તમારે શોધવાય ને જવું પડે. એ રમકડા છે ને એ બધા જોઈએ એવા લઈ આવશે. પણ અમારી બહેનો છે ને બાળપણથી જેવા એવા ફેશનેબલ કપડાં લાવે એને ખબર એ ના હોય, આમાં જ લાગે છે બસ સરસ.
ફાટેલા કપડાં લાવે નથી, હું કામ એનામાં નાખો છો? એટલે બાળકોને સારા સંસ્કાર આપજો, એનું ફળ તમને મળશે. અને એ આપણી એક ભક્તિ હોય છે. બાળક આગળ જતા શું કરે એની કોઈ આશા જ નહીં. આશાથી બાળક નહીં મોટું કરવાનું. મારી ફરજ છે, મારું બાળક છે, એને તમે પ્રેમ પ્રદાન કરો. આ તો હજુ તો બાલ મંદિરમાં હોય ત્યાં તો બહાર મોકલી દે. હજુ તો બાલ મંદિરમાં બેસવાની ઉંમર ના ત્યાં તો બાલ મંદિરે ધક્કા મોકલી દે. એટલે 5 વર્ષ તો તમારો પ્રેમ આપો, પછી તમારી પાસે રહેશે નહીં તમે કહેશો તો. પણ અત્યારે બહેનો કંટાળી જાય છે કે ઘરમાં કે છે, નહોતો ત્યારે ઉપાધિ હતી અને જન્મો ત્યારે કહે છે હવે કંટાળી જાય છે. આ તમારો પ્રેમ કેવો છે એ ખબર પડતી. ઘડીકમાં તમે કંટાળી જાઓ. કોઈ દિવસ ફરિયાદ ના આવી જોઈએ મારો છોકરો આવો છે. પ્રેમ જ આપો, પરિણામ આવશે. બાકી સંસ્કાર જે આપવાના હોય ધર્મના એ તમે લાવીને આપો. તો બગડી જાય બહાર, એમાં પછી અમારાથી દૂર રહેતા અમે કરીએ શું? અને બગડ્યા પછી તો સુધારવામાં બહુ મહેનત પડે છે. છતાંય મૂકી જજો, જેને મૂકવાય ને એને મૂકી જજો, અમે સુધારીશું. આશ્રમ તમારો છે, વગર પૈસે તમે સેવા આપો છો. અને સેવા કાર્યો થાય છે ને તો લોકો સહયોગ આપે જ છે. કોઈ પણ સેવાનું કાર્ય શરૂ કરીએ ને એટલે લોકો સહયોગ આપે છે. એટલે અહીંયા વિયોગની વાત છે. માતા વગરનું બાળક, ગાય વગરનું વાછડું, એની કેવી એક દુર્દશા હોય છે. એની કોણ કરે સંભાળ? એમ આપણે માલિક વગરના જગતની અંદર રખડીએ છીએ, અનાથ થઈ ફરીએ છીએ. જ્યાં સુધી ગુરુ નથી કરતા ત્યાં સુધી તો આપણે અનાથ થઈને ફરીએ છીએ. રાજા વગરની રૈયત એ પણ દુઃખી થાય છે. જેનો કોઈ રાજા હોય છે ને પ્રજા સુખી થાય. કારણ કે રાજા વગરનું જે ગામ હોય કે નગર હોય, અંદરો અંદર લડી મરે લોકો. જોજો, બાજુમાં એકબીજા રહેતા હોય ને એકબીજા કચરો નાખવામાં લડે, એકબીજા કંઈક કામ કરે તો લડે, કંઈ ને કંઈ લડાઈ ચાલે. એક ઘરમાં રહેતા હોય તો એમાંય દિવાલો ઊભી કરે. આ લડાઈઓ બહુ ચાલે છે. પણ એક રાજા છે, એક ગામનો એક ન્યાય હોય, ત્યારે એ રાજની અંદર શાંતિ હોય. એમ આપણા દેશનો એક રાજા છે સાહેબ, પ્રધાનમંત્રી. એવા સમયે કળીકાળની અંદર એવો એક રાજા આવ્યો છે, પ્રમાણિક, નિસ્વાર્થી, દેશપ્રેમી, સમાજસેવી. હા, ભ્રષ્ટાચાર તો પહેલેથી હાલ્યો આવે છે અને હજુ ચાલતો જ હશે. પણ આપણે એક વ્યક્તિ તરીકે એક આદર્શ વ્યક્તિ છે જેને સુકાન આપ્યું છે. એની અંદર 2-5 ખરાબ હોય એનું બહુ નડે નહીં, પણ એક મેન માથું જો ખરાબ હોય ને આખા દેશની દુર્દશા થઈ જાય. દેશની એને એટલી બધી લાગણી છે કે એના માટે એ 18 કલાક મહેનત કરે છે. આપણે આપણા પરિવાર માટે નહીં કરતા હોઈએ એમ પરિવાર સમજીને રાત દિવસ અથાગ પ્રયત્ન કરે છે. સંસ્કૃતિનું જતન કરવા માટે પ્રયાસ કરે છે. બીજા બધા રાજ કરીને જાય છે પણ કોઈ સંસ્કૃતિનો વિચાર નથી કરતા કે આપણી સંસ્કૃતિ શું. આજે આપણા દેશની ઓળખ એ સંસ્કૃતિ છે. અને અત્યારે વર્તમાન પ્રધાનમંત્રી એ પ્રમાણિકતાથી શાસન કરે છે અને એક સંસ્કૃતિ પ્રત્યે પણ એમની આસ્થા છે. એની પાસે એનું નોલેજ પણ છે. તો અહીંયા એક રાજા વગરની રૈયત, નગર વગરની પોળ. નગર ન હોય તો પછી તો ઉજ્જડ જેવું લાગે, એમાં પોળ શું હોય? કોઈ રહેતું ના હોય, એ વેરાન લાગે. અને ભરથાર વગરની સ્ત્રી એ કેવી હોય? ઉદાસ, જેના માથે કોઈ સ્વામી ન હોય, એ અબળા કહેવાય છે. બાકી તો છે ને ઘરવાળા હોય એટલે સબળા જ હોય. અને બહેનોએ ક્યારે એમ નહીં માનવાનું કે અમે અબળા છીએ. પરમાત્માએ બધાની અંદર અદ્ભુત શક્તિ આપી છે અને આજે નારીઓ પણ એ શક્તિનું દર્શન કરાવે છે. ભણવામાં તમે જુઓ તો છોકરા અને છોકરીઓ સમાંતરે આગળ છે અને ભાઈઓ પણ સારા કામો કરે છે. એવા જ કામો આજે બહેનો પણ કરીને બતાવે છે. બાકી બહેનો ઘરની બહાર નહોતી નીકળતી, એની જગ્યાએ આજે બહાર નીકળીને એ સારું એક દર્શન કરાવી રહી છે, સારા કાર્યો કરી રહી છે. સમાજની અંદર જે દુઃખ છે
એને જોઈને એ માતાઓને દયા આવે. ખરેખર હવે તો માતાઓના શાસનની જરૂર છે. તો અહીંયા વિયોગની અંદર એક પતિ વગરની જે સ્ત્રી હોય એના અંતરમાં પતિનો એક વિયોગ હોય છે ત્યારે એ પતિની ખોજ કરે છે. અને આપણે પણ માલિકની ખોજ એવી રીતે કરવાની છે. પણ કદાચ ભાઈઓને તો એના અનુભવની ખબર નહીં પડે કે પતિ વગરની સ્ત્રીમાં કેટલો વિયોગનો વિરહ હોય છે અને પતિને મેળવવા માટે એના અંતરમાં શું ભાવના છે એનો અહેસાસ તમારે એમના કોઈ અનુભવમાંથી કરવાનો છે. તો અહીંયા શિષ્ય વગર ગુરુ વિનાના જે શિષ્ય છે અને મેઘ વિનાના મોર, વરસાદ વગર મોર પણ ઉદાસ થઈ જાય. દિનકર વિનાના દાડલા કેવા લાગે ભાઈ? સૂર્ય ન હોય અને પછીના જે દિવસો હોય કેવા હોય? એને પણ દિવસ કહીએ આપણે, પછી તો રાત્રિ જ બની જાય છે. જ્યાં જુએ ત્યાં અંધારું ઘોર. કરુણા સિંધુ કૃપા કરીને આવા અંધકારની અંદર પરમ ગુરુએ કૃપા કરી અને એક રૂડી રીત બતાવી છે અને એને જ્ઞાનનો એક દીપક પ્રગટાયો છે. બલદેવન બલ પામ્યો. બલદેવદાસજી મહારાજની કૃપાથી, આ બલદેવદાસજીના શિષ્ય હતા પ્રેમીરામ, કે એમની કૃપાથી મને બળ મળ્યું, ગુરુ કૃપાથી બળ મળ્યું અને બતાવી રૂડી રીત. લાગે પ્રભુ સંગાથે હવે પ્રીત. ગુરુ આપણને કોઈ રીત બતાવે છે અને રીત જો આપણને મળી જાય તો પછી એની સાથે આપણી પ્રીત થઈ જાય છે. સંસારની પણ આ બધી રીત છે. લગ્ન કરવાની પણ એક રીત છે. એ ઘરમાં શીખવાડી દે એટલે પછી પ્રીત થઈ જાય છે. પછી ઘરમાં દરેક વસ્તુઓ લાવવાની પણ એક રીત છે. સમાજની રીત છે બધી. અને આપણે રીત પ્રમાણે બધા પ્રસંગો કરીએ છીએ, બધું લાવીએ છીએ, લોકોને ખવડાવીએ છીએ, એકબીજાને આપીએ છીએ. એમાં એક પ્રીત બંધાય છે. આપણને એમ થાય કે આટલા બધા મોટા ખર્ચા ન કરતા હોય તો એના કરતા ફુલાર વિધિ કરી નાખે તો કામ પતી જાય. પણ ના, આ તો પરંપરાઓ હતી. એકબીજાના પ્રેમનું આદાન પ્રદાન છે. આપણે ઘરે મહેમાન આવે ત્યારે જમાડીએ ને, એના પરથી આપણા પ્રેમનું દર્શન થાય. ખાવા આવ્યા, એના ઘરે આપણા કરતા સારું હોય પણ આપણે આપણી સ્થિતિ પ્રમાણે સારું ભોજન બનાવીએ. ભલે એના ઘર જેવું ન હોય ને તો એને એમ લાગે કે આની પરિસ્થિતિ કેવી છે ને આપણે કેવું ભોજન કરાયું છે મને આજે. અને ભોજન કરાવો એથી અધિક કેટલા પ્રેમથી ભોજન કરાવો છો એ મહત્વનું છે. એટલે દરેક પ્રસંગોની અંદર પ્રેમનું જોડાણ થાય છે. તમે અહીંયા આવ્યા છો તો પરમ ગુરુ સાથેના પ્રેમનું જોડાણ છે, ભક્ત ભક્ત સાથેના પ્રેમનું જોડાણ છે. બસ સત્સંગ સાંભળ્યા પછી આપણો પ્રેમ વધવો જોઈએ, મજબૂત થવો જોઈએ, નહીં કે એમાં કોઈ દરાર પડે તો એ સત્સંગ ન કહેવાય. સત્સંગની એક ભૂમિકા છે. ઘણા દિવસની ગોઠડી એટલે સત્સંગ. ઘણા દિવસથી આપણે સાથે રહેતા હોઈએ અને સત્સંગ સાંભળતા હોઈએ. અમારા ભક્તોએ શ્રાવણ મહિનાનો સત્સંગ કર્યો અને પછી પૂર્ણાવતી કરી એટલે કેટલાય દિવસો સુધી સત્સંગનો આનંદ કર્યો છે. આ આનંદ છે ને એ કોઈ વૈભવથી નથી મળી શકતો, કોઈ વૈભવીને નથી મળી શકતો. એવો આનંદ સત્સંગ દ્વારા મળે છે. એ સત્સંગી જ જાણતો હોય છે કે સત્સંગ દ્વારા કેવો લાભ મળ્યો છે. પરમ ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એની અંદર જે વર્ણન છે, દિવસે દિવસે નવું નવું દર્શન થાય આપણને. મારા સવિતાબેન તો કહેતા હતા ને કે પરિવાર તો બધું છે બધો, પણ આ તો જ્ઞાન આપણને કેવું મળે છે. રોજ સત્સંગનો લાભ. આજ આપણો પરિવાર, એને અનુયાયીઓ બધા ભેગા મળે, એના પરિવાર કરતા વધારે ખુશી થાય. કારણ કે ઘણા લોકો તમે જોજો પરિવારમાં એટલો પ્રેમ નથી મળતો એટલો પ્રેમ અનુયાયીમાં મળતો હોય છે. એ પ્રેમ પરિવાર કરતા ઉત્તમ હોય છે. એ તો જ્યારે સમય આવે ત્યારે ખબર પડે. ઘરમાં જ્યારે મુશ્કેલી હોય, એકલા હોઈએ અને ક્યારેક જરૂર પડે ત્યારે સગા છે ને મુખ મોડી લેતા હોય છે.
અને અનુયાયીઓ આવીને ઊભા રહેતા હોય છે. અમારે વડોદરામાં જે ભક્ત મંડળ છે એનું ગ્રુપ છે, બધું સાથે મળીને કામ કરવાવાળું. કંઈ પણ જરૂરિયાત હોય, પ્રસંગ કરવો હોય, બધા સાથે મળીને બધા કરતા હોય છે. રણોલીથી પણ એક બસ આવી છે, વડોદરાથી એક બસ આવી છે. આપણી તૈયારી બહાર જવાની બસમાં પ્રસંગનો લાભ લેવા માટે આવ્યા છે. એટલું જ નહીં, આપણા માટે મહત્વનું છે એમની ભાવના. અને બધા ત્યાં પણ સાથે મળીને આખું મંડળ પ્રવૃત્તિ કરે છે. એટલે એવા ભક્તો જ્યારે આવે ત્યારે આનંદ થાય છે, ખુશી મળે છે, અને ત્યાં જવાનો પણ એક આનંદ હોય છે. ઘણા દિવસની ગોઠડી આશ ત્યાં ઉલટાય. આપણી આશા છે ને, જે સત્સંગનો આનંદ મળ્યો હોય ને, ત્યાં વારંવાર આપણી આશા ઉલટાતી હોય છે. એવો આપણે સત્સંગ મેળવીએ કે ફરી આશા થાય કે ચાલો રોજ નહીં આપણે મળી શકીએ, પણ કમસે કમ દર પૂનમે તો ભેગા થઈશું. આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. હવે આસો માસ આવે છે, આસો પૂર્ણિમાનો લાભ લેવાનો છે. તમે ઘરે પણ લેજો, પરિવાર સાથે પણ લેજો, પણ ગ્રંથ વાંચજો. મહિનામાં એકવાર, સપ્તાહમાં એકવાર, રોજે 15 મિનિટ, પરિવાર સાથે 15 મિનિટ. પરમ ગુરુ આ આજ્ઞાઓ આપીને ગયા છે. એમની સાથે જો મેળાપ કરવો છે તો આપણા માટે આ એક માધ્યમ છે. સત્સંગ રૂપી ગોઠડી કરી અને એમના દ્વારા આપણે પરમ ગુરુમાં પ્રીતિ જોડવાની છે. અળગાન થાશો નાથજી. બસ સત્સંગના માધ્યમથી, ભજન કીર્તનના માધ્યમથી આપણે એવી એકતા કરી લઈએ કે બસ એ રીતે તો આપણી એકતા થઈ જાય. પહેલા તો આપણે એકતા સ્મરણની એકતા કરવાની છે, સેવાના માધ્યમથી એકતા કરવાની, સ્મરણની એકતા, અને પછી એને ધ્યાનની એકતા થઈ જશે. પછી એમના પરમ વિશેષ અંશ સ્વરૂપનો અનુભવ થશે, આપણા અંશ સ્વરૂપનો અનુભવ થશે, અને કૈવલ સાથે આપણી એકતા થશે. તો પરમ ગુરુનો વિયોગ તો થયો છે. જ્ઞાન આપ્યા પછી ભક્તજનો બેભાન થઈ જાય છે. તો આપણે પરમ ગુરુ જે જ્ઞાન આપીને ગયા એમના દ્વારા ફરી પરમ ગુરુને મળવાનું છે. 145 વર્ષ પહેલાનો પ્રસંગ એ કેવો રહ્યો હશે એની આપણે કલ્પના કરીએ કે ભક્તો બધા મૂર્છિત થઈ જાય છે, અન્નજળનો ત્યાગ કરી દે છે. વિચાર કરો. એટલે આપણે ઉપવાસ કરીએ છીએ કે આજે મારે ખાવાનું મહત્વ નથી, પણ ભજનનું મહત્વ છે, સ્મરણનું મહત્વ છે. એટલે પ્રસાદ મળી જાય સહજ રીતે. આજે તો તમને જો ને પૂનમનું વ્રત કર્યું છે, પણ બનાવવાની કોઈ ચિંતા ખરી આજે તમારે? સહજ મળી ગયું કહેવાય. એટલે પ્રસાદ લેવાનો છે. અને રોજ ભજન કરો ને આવું, તો તમને એક દિવસ સહજ ભોજન મળી જશે. પછી ઉંમર થશે, છોકરા મોટા થઈ જશે, પછી તો પુત્ર વધુ આવશે, એટલે તમારા માટે થાળ આવી જશે તૈયાર. પહેલા તો પૂછશે, બા તમારે શું જમવું છે? તમને ભલે હસવું આવે, પણ મને વિશ્વાસ છે ઘણા ઘરો જોઈએ છે અને પરિણામ સંભવ છે, પણ એના માટે થોડી તપશ્ચર્યા તમારે કરવી પડે. કારણ કે જુદા જુદા ઘરમાંથી લોકો ભેગા થાય છે ને, એટલે વિચારો ના મળે તો સ્વાભાવિક છે. અને વર્તમાન સમયની અંદર જે આપણી સંસ્કૃતિ ભૂલાતી જાય છે એના પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. છોકરો ઘરમાં હોય ત્યાં સુધી તો આપણું જ હોય, બહાર ગયા પછી જે તો બીજાનો થઈ જાય છે, પછી ભટકી જાય છે. એટલે ગમે તે કાળ હોય, પણ મહાપુરુષોના વચનોમાં વિશ્વાસ રાખીને હંમેશા પ્રયત્નશીલ રહેજો. વિશ્વાસ રાખીને પ્રયાસ કરજો, એ ચોક્કસ એ પરિણામ આવશે. થાળ નહીં આવવાનું કારણ શું હશે?
ધ્યાનમાં બેસીને અવલોકન કરજો. જો થાળ આવે નહીં તો પરિવારનું તો સ્મરણ ના જ થાય ને, ભગવાનનું જ થાય ને. થાળ આવશે, ચોક્કસ આવશે. અમારા અહીં મંદિરમાં આવતો હોય તમારા ઘરે ના આવે? પુત્ર વધુ લઈને ના આવે તો કોઈ લઈને આવશે. પરમ ગુરુ તમને થાળ જમાડશે, એ પણ સંભવ છે. પણ જ્યારે આપણે ભૂમિકામાં જઈશું ત્યારે, પણ અહીંયા જો પ્રકૃતિની નીચેની ભૂમિકામાં જઈશું તો પછી બહુ આશાઓ નહીં રાખવાની. આવે તો ઠીક છે, ના આવે તો કંઈ નહીં. સહજ રહેજો. સંસારની હર કોઈ પરિસ્થિતિમાં સહજ બનવાનો એક અભ્યાસ કરવો બહુ જરૂરી છે. બીજાના ઘરમાં દુઃખ આવે એનો અહેસાસ આપણે કરીશું તો આપણા દુઃખમાં આપણે સહજ બની શકીશું. બીજાના દુઃખના અહેસાસ એને મદદ કરવી. એટલે પરમ ગુરુ જે કૈવલધામવાસી થયા તે થયા છે. હવે આપણે બધાને એમણે જે ઉપદેશ આપ્યો છે એમના દ્વારા મળશે. અંતમાં આજે ભાદરવા સુદ પૂર્ણિમા, કરુણાસાગર મહારાજનું નિર્વાણ દિવસ, 145મી પુણ્યતિથિ છે. શ્રાદ્ધનો પ્રથમ દિવસ, પ્રથમ શ્રાદ્ધ. એટલે હું તો કહું છું કે આ દિવસે આપણે જે પરમ ગુરુના શરણમાં અહીંયા સેવા અર્પણ કરીએ, શ્રાદ્ધ રૂપે આપણે શાળાના બાળકોને પણ જમાડીએ છીએ દર વર્ષે. એક વર્ષે તો એક ભાઈ 51,000 રૂપિયા આવીને જતા રહ્યા, ખબર જ ના પડી. મને એમ થયું કે પરમ ગુરુ આપે છે તો હવે આપણે વિશ્વાસ રાખીને શાળાના જે બાળકો છે એ તો બધા સામાન્ય પરિવારના બાળકો છે, એટલે મને એમ થયું દર વર્ષે આપણે ભાદરવા પૂર્ણિમાએ બાળકોને ભોજન કરાવો. પછી સમયનો યોગ ના હોય તો આગળ પાછળ. ગયા વર્ષે એક વખત તો કંઈ પૂર્ણિમાના દિવસે યોગ ન થયો તો 2-3 દિવસ પછી પણ આપણે જમાડી દીધા. તો સદગત આત્માઓને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એનું શ્રાદ્ધ કરીએ છીએ. તો કાગડા તો ખાય જ છે. અમારા અહીં 12 મહિના અમે તો શ્રાદ્ધ કરીએ કાગડાનું. એટલે કદાચ તમારા વડીલો વડવાઓ ગમે ત્યારે આવે, એવું થોડું છે કે આજે જ આવે, એ તિથિએ જ આવે. રિઝર્વેશન ના મળ્યું હોય તો, ટિકિટ ના મળી હોય તો મોડાય આવે. એટલે અમે અહીંયા રાખ્યું છે કે ગમે ત્યારે આવશે, અમે એને જમાડીશું. અને એમાંય આવે એવું થોડું છે, એ તો ગમે તેમાં જાય ને. એટલે આપણાથી જેને ખવડાવી શકાય ભૂખ્યાને ભોજન કરાવવું જોઈએ. રોજે તમે કૂતરાને એક રોટલી નાખો, ગાયને કંઈક આપો, જે તમારા ઘરમાં વધ્યું હોય એ કોઈને ખવડાવો. કોઈ પણ વસ્તુ ફેંકી ના દેતા કચરામાં. શાકભાજી